નમસ્તે શિક્ષક મિત્રો. ટાટ્સ મેન્સની જે પરીક્ષા કાલે છે તો નિબંધની અંદર ઉપયોગી એવા 50 વાક્યો કે પંક્તિ કહો તે આજે હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. 10માંથી 10 ગુણ કઈ રીતે મળે તો એ મેળવવા માટે એ પંક્તિનો ઉપયોગ કરીએ તો 10માંથી 10 ગુણ મળી જાય. તો વિડીયો પૂરું જોવાનું ભૂલશો નહીં. છેલ્લી વખત એટલે કે હવે પરીક્ષાનું ખૂબ નજીક આવી ગઈ છે તો છેલ્લી વખત જે કામનું આપણે એટલે કે વાક્યો છે એ આપણે એક વખત જોઈ લઈએ. ટાટ એચએસ મુખ્ય પરીક્ષાના માર્ગદર્શિકા જોઈ લઈએ. તો શિક્ષણ આધારિત આપણે 50 મહત્વપૂર્ણ સૂક્તિઓનું વિસ્તૃત સમજૂતી આપી છે. નિબંધ લેખન, પ્રસ્તાવના અને ઉપસાહન માટે અસરકારક બનાવવા માટે ખાસ સંકલન કરેલું છે. તો હવે આપણે જોઈ લઈએ પહેલા વાક્યથી તે વિદ્યા વિનય આપે છે. સમજૂતી: સાચું શિક્ષણ માત્ર માહિતી આપતું નથી પરંતુ વ્યક્તિના નમ્રતા અને સદાચારનો વિકાસ કરે છે. અહંકારનો નાશ એ શિક્ષણનું પ્રથમ લક્ષ્ય છે. સા વિદ્યાયા વિમુક્તયે: જે વિદ્યા આપણને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને બંધનમાંથી મુક્ત કરે તે સાચી વિદ્યા છે. ત્રીજું વાક્ય: વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ, એટલે કે વિદ્યારૂપી ધન છે એ બધા ધનમાં મુખ્ય છે. દુનિયાના તમામ પ્રકારના ધન જેમ કે સોનું, જમીન, આમાં વિદ્યાનું ધન સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તેને ચોરી શકાતું નથી અને તે વહેંચવાથી વધે છે. તો આપણે આ 3 વાક્યો જોયા એ શિક્ષણ અને વિનય માટેના હતા. હવે આપણે જ્ઞાન અને વ્યક્તિગત વિકાસ માટેના વાક્યો જોઈએ. જ્ઞાન જ સાચી શક્તિ છે. સમજૂતી: ભૌતિક બળ કરતાં જ્ઞાનનું બળ વધારે મોટું છે. જ્ઞાન દ્વારા વ્યક્તિ ભૌતિક બળ કરતાં જ્ઞાનનું બળ વધારે મોટું છે. જ્ઞાન દ્વારા જ વ્યક્તિ તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. શિક્ષણ જીવનનો પાયો છે. સમજૂતી: જેમ મજબૂત ઇમારત માટે પાકો પાયો જરૂરી છે તેમ સફળ અને સાર્થક જીવન માટે સારું શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણ વિના સર્વાંગી વિકાસ શક્ય નથી. છઠ્ઠું, શિક્ષણ એ માનવનો ત્રીજું નેત્ર છે. 2 આંખો માત્ર ભૌતિક જગત જુએ છે, પરંતુ શિક્ષણરૂપી ત્રીજી આંખ વ્યક્તિને સાચી દ્રષ્ટિ, વિવેક, સારું ખરાબ પારખવાની શક્તિ અને દૂરદર્શિતા આપે છે. સાતમું, અનુભવ શ્રેષ્ઠ ગુરુ છે. પુસ્તકીય જ્ઞાન કરતાં જીવનમાં પ્રત્યક્ષ અનુભવોથી મળતું શિક્ષણ વધારે સચોટ અને કાયમી હોય છે. આઠમું, જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનનો નાશ કરે છે. સમજૂતી: જેમ દીવો અંધકારને દૂર કરે છે તેમ શિક્ષણ વ્યક્તિના મનમાંથી અજ્ઞાનતા અને ભ્રમણાઓને દૂર કરે છે. હવે આપણે ત્રીજો મુદ્દો વાંચન અને પુસ્તકો વિશેના જોઈ લઈએ. વાંચન અને પુસ્તક વિશેના 2 સૂત્રો છે. વાંચન શ્રેષ્ઠ મિત્ર છે. પુસ્તકો ક્યારેક સાથ છોડતા નથી. વાંચનથી માત્ર જ્ઞાન જ નથી વધતું પરંતુ વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો પણ વિકાસ થાય છે. પુસ્તક જ્ઞાનનો ભંડાર છે. સમજૂતી: પુસ્તકમાં સદીઓનું જ્ઞાન અને મહાનુભાવોના વિચારો સંગ્રહિત હોય છે જે આપણને જીવનભર માર્ગદર્શન આપે છે. ચોથો મુદ્દો સમય, પરિશ્રમ અને શિસ્ત વિશેના આપણે 1, 2, 3, 4, 5, 6, 7 એવા વાક્યો છે જે આપણે હવે જોઈ લઈએ. સમય સોનાથી પણ કિંમતી છે. સમજૂતી:
ગયેલું ધન પાછું મળી શકે છે, પણ ગયેલો સમય પાછો મળતો નથી. સમયનો સદુપયોગ એ જ સફળતાની સૌપ્રથમ સીડી છે. પરિશ્રમ સફળતાની ચાવી છે. નસીબ કે જાદુથી સફળતા મળતી નથી. સખત અને ખંત એ જ સફળતા મેળવવાનો એકમાત્ર માર્ગ છે. શિસ્ત સફળતાનો પાયો છે. શિસ્તબદ્ધ જીવન વ્યક્તિને યોગ્ય દિશામાં આગળ વધારે છે અને ધ્યેય પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. કર્મ જ પૂજા છે. ઈશ્વરની પૂજા માત્ર મંદિરમાં થતી નથી. પોતાના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી નિભાવવું એ સાચી ઈશ્વર ભક્તિ છે. 15મું, યોગ કર્મસુ કૌશલમ. કોઈ પણ કાર્યને પૂર્ણ કુશળતા અને એકાગ્રતાથી કરવું એ જ યોગ છે. 16મું, આજનું કામ કાલ ન છોડો, કાલ પર ન છોડો. સમજૂતી. આળસ પ્રગતિનું શત્રુ છે. આળસ પ્રગતિની શત્રુ છે. સમયસર અને નિયમિત કાર્ય કરવાની આદત જ સફળતા અપાવે છે. 17, મહેનતનું ફળ મીઠું હોય છે. સફળતા માટે કરેલો પરિશ્રમ શરૂઆતમાં કદાચ કડવો લાગે, પણ તેનું પરિણામ હંમેશા સુખદ અને ગળ્યું હોય છે. ત્યાર પછી આપણે સત્ય, નીતિ અને માનવીય મૂલ્યો વિશેની માહિતી મેળવીએ. સત્યમેવ જયતે. જૂઠું ગમે તેટલું શક્તિશાળી હોય, પણ અંતે હંમેશા સત્યનો જ વિજય થાય છે. તમસો માં જ્યોતિર્ગમય. આ એક પ્રાર્થના છે. અમને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ અને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે. જીવનના દરેક વ્યવહારમાં પ્રામાણિકતા રાખવી એ સૌથી શ્રેષ્ઠ ગુણ છે. લાંબા ગાળે માન અને સફળતા અપાવે છે. 21, સંયમ જીવનનું આભૂષણ છે. સમજૂતી. પોતાની વાણી, વર્તન અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું. આત્મનિયંત્રણ એ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે. કર્તવ્ય સર્વોપરી છે. હક માગતા પહેલા ફરજ બજાવવી જોઈએ. પોતાના કર્તવ્યનું પાલન કરવું એ દરેક નાગરિકની પ્રાથમિકતા હોવી જોઈએ. 23, સદાચાર જીવનનું સૌંદર્ય છે. સમજૂતી. બહારનું રૂપ નહીં, પણ સારા આચરણ અને સદ્ગુણો જ વ્યક્તિને સાચા અર્થમાં સુંદર અને મહાન બનાવે છે. મૂલ્ય શિક્ષણ જીવનનું આભૂષણ છે. શિક્ષણ માત્ર માર્ક્સ મેળવવા માટે નથી. જો શિક્ષણ સાથે જીવન મૂલ્યો જેમ કે દયા, પ્રેમ, સત્ય ન હોય તો તે શિક્ષણ વ્યર્થ છે. 6, સમાજ, રાષ્ટ્ર અને શિક્ષક માટેના સૂક્તો સૂક્તિઓ એ માટેના વાક્યો. શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયા છે. સમજૂતી. શિક્ષકો માત્ર વિષય નથી ભણાવતા, પરંતુ તેઓ વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન કરીને દેશના જવાબદાર નાગરિકોનું નિર્માણ કરે છે. 26, શિક્ષણ એ સમાજ પરિવર્તનનું સાધન છે. સમજૂતી. સમાજમાં વ્યાપેલા કુરિવાજો, અંધશ્રદ્ધા અને અસમાનતાને દૂર કરવા માટે શિક્ષણ એ સૌથી અસરકારક શસ્ત્ર છે.
27 સર્વ ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના તમામ જીવોના સુખ અને કલ્યાણની ભાવના રાખવી જોઈએ. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી મારો પરિવાર છે એવી ઉદાર ભાવના કેળવવી એ જ સાચું શિક્ષણ છે. એકતામાં બળ છે. સાથે મળીને કામ કરવાથી મોટી મુશ્કેલીઓ પણ સરળ બને છે. રાષ્ટ્રના વિકાસ માટે એકતા અનિવાર્ય છે. શિક્ષિત સમાજ જ સમૃદ્ધ સમાજ છે. જ્યારે સમાજના તમામ લોકો શિક્ષિત હોય છે ત્યારે જ દેશ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે પ્રગતિ કરી શકે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. શિક્ષણની સંખ્યા નહીં ગુણવત્તાની મહત્વની છે. સંશોધન, કૌશલ્ય પર આધારિત શિક્ષણ જ દેશને આગળ વધારી શકે છે. 32 બાળક રાષ્ટ્રનું ભવિષ્ય છે. સમજૂતી. આજના બાળકો આવતીકાલના નાગરિકો અને નેતાઓ છે. તેમના શિક્ષણ અને યોગ્ય ઉછેરમાં કરેલું રોકાણ એટલે રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું. 33 સારો વિદ્યાર્થી સારા સમાજનું નિર્માણ કરે છે. સંસ્કારી અને જ્ઞાની યુવાનો જ મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્રની તાકાત છે. 34 શિક્ષણ એ રાષ્ટ્ર નિર્માણનો આધાર સ્તંભ છે. સમજૂતી. શિક્ષણથી જ નાગરિકો જવાબદાર બને છે, જેનાથી એક મજબૂત, ન્યાયી અને વિકસિત રાષ્ટ્ર બને છે. હવે જીવન દર્શન અને સમાજ વિશેના સૂક્તો જોઈ લઈએ. જેવું વાવો તેવું લણો. આપણા કર્મો આપણને પરિણામ મળે છે. સારા કર્મનું પરિણામ સારું અને ખરાબ કામનું પરિણામ ખરાબ જ હોય છે. ટીપ 36 ટીપે ટીપે સરોવર ભરાય. સતત અને નાના પ્રયત્નો કરવાથી મોટું લક્ષ્ય હાંસલ કરી શકાય છે. વિદ્યા પણ ધીમે ધીમે અને નિયમિત અભ્યાસથી જ મળે છે. ઉતાવળે આંબા ન પાકે. 37 કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ધીરજ અને સાતત્યપૂર્ણ પ્રયત્નો જરૂરી છે. ઉતાવળ કરવાથી પરિણામ બગડી શકે છે. જ્યાં ઈચ્છા ત્યાં માર્ગ. સમજૂતી. જો તમારામાં લક્ષ્ય મેળવવાની દૃઢ ઈચ્છા શક્તિ હોય તો તમે ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ તમને રસ્તો મળી જ રહે છે. 39 પરોપકાર સૌથી મોટો ધર્મ છે. સમજૂતી. સ્વાર્થ છોડીને બીજાના હિત અને ભલાઈ માટે કાર્ય કરવું એ જ માનવ જીવનનો શ્રેષ્ઠ ધર્મ અને સાર્થકતા છે. 40 જ્ઞાન વહેંચવાથી વધે છે. સમજૂતી. ભૌતિક સંપત્તિ વહેંચવાથી ઘટે છે, પણ જ્ઞાન એ એકમાત્ર એવી સંપત્તિ છે જે બીજાને આપવાથી વધુ દૃઢ બને છે. શિક્ષણ એ શ્રેષ્ઠ રોકાણ છે. શિક્ષણમાં ખેંચેલો સમય અને નાણું ક્યારેય વ્યર્થ જતું નથી. તેનું ફળ
જીવનભર સારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને માન સ્વરૂપે મળતું રહે છે. 42. વિદ્યા અમૂલ્ય સંપત્તિ છે. દુનિયાની કોઈ પણ સંપત્તિ વિદ્યાની કિંમત આંકી શકાય નહીં. તે કાયમી અને અતુલ્ય છે. 8. આરોગ્ય અને પર્યાવરણ. આરોગ્ય સાચું ધન છે. જો શરીર સ્વસ્થ ન હોય તો દુનિયાની બધી સંપત્તિ નકામી છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન અને સારું શિક્ષણ શક્ય બને છે. 44. સ્વચ્છતા એ સેવા છે. સમજૂતી. પોતાનું શરીર, ઘર, શાળા અને આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવું એ પણ દેશ અને સમાજની મોટી સેવા છે. સ્વચ્છતા એ સંસ્કારનું પ્રતીક છે. પાણી છે તો જીવન છે. જળ એ જ જીવનનો આધાર છે. પાણીના દરેક ટીપાનું સંરક્ષણ અને સદુપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષો આપણને ઓક્સિજન, વરસાદ અને ખોરાક આપે છે. પર્યાવરણનું રક્ષણ કરવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા અનિવાર્ય છે. 47. પ્રકૃતિ આપણું જીવન છે. પ્રકૃતિ વિના માનવ જીવન અશક્ય છે. પ્રકૃતિનું સંવર્ધન કરવું એ આપણું કર્તવ્ય છે, કારણ કે આપણે પ્રકૃતિનો જ એક ભાગ છીએ. 9મું અને છેલ્લું, શિક્ષણના ફાયદા. શિક્ષણ આત્મવિશ્વાસ વધારે છે. જ્ઞાન મળવાથી વ્યક્તિમાં ભય દૂર થાય છે અને તે જીવનના પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ અને આત્મવિશ્વાસુ બને છે. શિક્ષણથી સ્વાવલંબન આવે છે. શિક્ષણ વ્યક્તિને નોકરી ધંધો મેળવવા માટે લાયક બનાવે છે, જેનાથી તે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે. 50 અને છેલ્લું, શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેના દ્વારા દુનિયાને બદલી શકાય છે. શિક્ષણમાં માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની વિચારધારા અને ભવિષ્યને સકારાત્મક રીતે બદલવાની અજોડ શક્તિ રહેલી છે. તો અહીં નિબંધ માટે ઉપયોગી એ 50 સૂક્તિઓ આપી છે. એનો નિયમિત અભ્યાસ કરી તમે એને નિબંધ લેખનમાં ઉપયોગ કરી શકો છો. પ્રસ્તાવનાના અંતે, ઉપસંહારના પહેલાં આ પંક્તિઓ ટાંકવાથી 10માંથી 10 માર્ક મળી શકે છે. વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.